નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। તમારાથી કોઈ તમારી પ્રિય વસ્તુ, તમારો કોઈ પ્રિય સાથી રીસાઈ ગયો હોય, તમારાથી અણગમો થયો હોય અને તમારાથી એક શંકા કુશંકા ઊભી થઈ હોય, એને તમારે હવે મનાવી છે, એના જોડે વાતચીત કરવી છે, એના વગર તમારે ચાલતું નથી, તમે એના વગર રહી નથી શકતા કે એકવાર જો એનું મોઢું જોયું હોત કે એના જોડે વાતચીત થઈ ગઈ હોય તો કાશ મારા દિલને હાશકારો થાત, મારા મનમાં શાંતિ થાત। આવું જો તમે ઈચ્છતા હોય, તમારાથી કોઈ પ્રિય વસ્તુ કે પ્રિય વ્યક્તિ, ભાઈ હોય, બહેન હોય, મિત્ર હોય, કોઈ તમારો સાથી મિત્ર હોય, અંગત મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિ તમારો હોય અને એ તમારાથી રિસાઈ ગયો હોય, નારાજ ગયો હોય, અણગમો ઊભો થયો હોય અને એને તમારે ફરીથી મેળવવી છે, ફરીથી એના જોડે વાતચીત કરવી છે, તો આ વસ્તુ અને આ વાતને ચોક્કસ યાદ રાખજો કે હું આ વિડીયોમાં તમને કહેવા જઈ રહ્યો છું। છેલ્લે સુધી આ વિડીયો જોજો। તમે કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી, કયા ગામથી, કયા શહેરથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તો કોમેન્ટમાં લખવા વિનંતી, જય શ્રી રામ લખવા વિનંતી, તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું। અને ગુરુદેવ જોડે, માતાજી જોડે હું એવી પ્રાર્થના કરું છું કે તમામ આ મારા પરમ સ્નેહી મિત્રો એમ કે સર્વ કુશળ મંગળ રહે એવી મા ભગવતી જોડે હું પ્રાર્થના કરું છું। સદાયના માટે હસતા રહેજો। મિત્રો, આપણે આ વિડીયોમાં તમને જણાવવાની કોશિશ એવી કરું છું કે તમે હોય કે હું હોય, આપણાથી કોઈ પણ આપણો અંગત મિત્ર રિસાઈ ગયું હોય તો એને કઈ રીતે મનાવવું। ભાઈ હોય કે બહેન હોય કે મિત્ર હોય, જો તમારાથી થોડો એવો અણગમો ઊભો થયો હોય અને તમારાથી બોલચાલ ન થતી હોય, વાતચીત ન થતી હોય, તો તમે કોઈ બીજા મિત્ર દ્વારા, કોઈ બીજા વ્યક્તિ જોડે તમે એને સંદેશો મોકલાવો છો કે ભાઈ મારાથી કંઈ આ થયું હોય તો આપણે સમાધાન કરી દઈએ, પણ પેલા ભાઈ તમારાથી બોલવાનું જ બંધ કરી દે, તમારા સંબંધ જ તોડી દે, તો તમારે શું કરવું? તો તમારે પણ તમારા મગજ ઉપર, તમારા વિચારો ઉપર કંટ્રોલ કરી દેવો જોઈએ। એ ના બોલાવે તો તમારે પણ શાંત થઈ જવું જોઈએ, સામેથી વધારે પડતા પ્રયત્નો કે પ્રયાસ ન કરવા। તો એ વ્યક્તિને 2-3 દિવસમાં કે 4-5 દિવસમાં કે 8-10 દિવસમાં કે અઠવાડિયા કે 15-20 દિવસમાં એને એવો સચોટ અનુભવ થઈ જશે કે મારી જ કંઈક ભૂલ હશે, એટલા માટે હું આનાથી થોડો અલગ પડી ગયો છું। તમારી પ્રિય વસ્તુ હોય, પ્રિય વ્યક્તિ હોય અને ઘણા લાંબા સમયથી તમે એકબીજા ન બોલતા હોય, અણગમો ઊભો થયો હોય, તો એને કયા કારણથી અણગમો ઊભો થયો છે અને શું દુઃખ પડ્યું એનાથી તમે એકબીજા બોલતા નથી, તો એ અણગમો ઊભો થવાનો, શંકા ઊભી થવાનો, દિલમાં દગો હોય કે પ્રેમ હોય કે જે હોય, પણ એ શામાંથી દુઃખ ઊભું થયું એનું કારણ શોધવાનું। અત્યારે તો કોઈને કહેવાય નહીં, પણ પહેલું તો શું છે, શંકા। કોઈની વાતો સાંભળી અને પોતાના જ પગ પર લોકો કોડીઓ મારે છે, એટલે કોઈનું શું સાંભળવું અને શું ન સાંભળવું એના પર ધ્યાન રાખવું। ચાહે દુનિયા હોય કે ભાઈ હોય કે મિત્ર હોય, કોઈ પણ હોય, આપણા કાનમાં ગમે તે ખસફૂસ કરી જાય, પણ આપણે આપણા જે પ્રિય વ્યક્તિ હોય એ આપણને કેટલો વફાદાર છે, કેટલો આપણા ઉપર પ્રેમ, હૂંફ, લાગણી છે, એ વાતનું આપણે ડિપેન્ડ કરવું જોઈએ, તો જ આપણને સાચી દિશામાં આપણે જઈ રહ્યા હોય એવો આપણને અહેસાસ અને અનુભવ થાય છે। આપણા પ્રિય વ્યક્તિ હોય, રિસાઈ ગયા હોય, અણગમો ઊભો થયો હોય, તો આપણે એને આપણી રીતે સહજ ભાવથી, નમ્ર ભાવથી એકબીજાની ભૂલને સુધારી લેવાની કોશિશ કરવી જોઈએ। તમે હોય કે હું હોય, અત્યારે તો આ મોબાઈલ છે ને એ જ સૌથી વધારે ઝઘડા ઊભા કરે છે અને મનમાં કુશંકાઓ। જો તમારા ઘરમાં તમે મોબાઈલ રાખો છો તો તમારા પતિ હોય કે પત્ની હોય કે પ્રેમિકા હોય, જો તમારો મોબાઈલ લઈ લે અને તમારો મોબાઈલ ચેક કરે અને જો તમારા મોબાઈલનો પાસવર્ડ હોય, લોક મારેલો હોય, એટલે એને તરત જ શંકા ઊભી થાય કે મારા હાથમાં મોબાઈલ આવે અને તરત જ આ લોક મારી દીધો એટલે અંદર કંઈક હશે, આવી શંકા ઊભી થાય એટલે તરત જ તમારો એકબીજાને અણગમો અને અલગ પડવાનું કારણ બની જાય। એટલે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો। નાની નાની બાબતો મોટા ઝઘડાનું સ્વરૂપ કરી દે છે, એટલે અમુક બાબતો મિત્રો આપણે જાતે સુધારવી જોઈએ, આપણે ભૂલોને પણ આપણે સુધારવી જોઈએ, જેનાથી આપણું જીવન ન બગડે। બીજું કે
કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે ભાઈ હોય કે બહેન હોય, મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો દરેકના જીવનમાં એક એવું લક્ષ્ય બનાવો આગળ વધવાનું કે જેનાથી પોતે સુખી થવાય, બીજા મિત્રો સુખી થાય, બીજાનો સ્નેહ મળી રહે, પ્રેમ મળી રહે અને એકબીજાના ટેકાથી, એકબીજાના મદદથી એકબીજાનું જીવન સુઘડ અને સફળ બને એવા પ્રયાસો કરવા જોઈએ. નહીં કે આ રીસાવું, મનાવવું, નારાજ થવું, ગુસ્સો કરવો, આ બધા કારણો છે દુઃખી થવાના. એટલા માટે તમે કોઈ એવું કાર્ય ન કરશો કે તમારો જીવનસાથી હોય, પ્રેમિકા હોય, ભાઈ હોય કે એ બધા તમને દુઃખ આપે અને તમે એમનાથી નારાજ થઈ જાઓ અને તમને પણ વાતચીત કરવાનું મોંઘું પડી જાય. તો આ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. અને બીજું, જો તમે કોઈને વધારે પડતો પ્રેમ કરશો, ભરોસો કરશો, વિશ્વાસ કરશો તો એ તમને પાછળથી નડશે. એટલે આ પણ બાબતો ધ્યાન રાખજો. જો મનને કંટ્રોલ કરજો, શાંત રાખજો, ધંધો કરજો, વેપાર કરજો, સારી રીતે નોકરી કરજો, પૈસાનું આવક કઈ રીતે આવે છે એ રસ્તો તમે શોધજો, પૈસો કઈ જગ્યાએથી આવે છે એનું ધ્યાન રાખજો અને એ ધંધામાં આગળ વધજો. અને જો તમે આવા ગેરમાર્ગે અને ગેર રસ્તે જશો તો તમે તો બરબાદ થશો, પણ સાથે સાથે તમારી ભેટી પણ ખતમ થઈ જશે. આ બાબતોનું ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિ નારાજ થઈ ગયું હોય તો થોડી વાર તમે બોલવાનું બંધ કરી દો, એટલે સામેથી બોલશે. ઘરમાં ઝઘડો થયો હોય પતિ પત્નીનો, કદાચ પત્ની વધારે બોલતી હોય અને પતિ બહારથી આવેલો હોય, એ પણ ગુસ્સામાં હોય, તો પતિએ કે પત્નીને એકબીજાને સમજી લઈ સામેથી શાંત થઈ જવાનું. જો એક બોલે તો બીજાને નહીં બોલવાનું, એને બોલવા જ દેવાનું. કેટલી વાર બોલશે, શાંત થઈ જશે. અને જો તમે બે ઉપરા ઉપરી બોલશો, હું ને તું બોલશો, તો એ ઝઘડો થઈ જશે અને તમે અલગ પડી જશો. તો ઘરમાં જે પણ સમસ્યાઓ હોય, બાધાઓ હોય, નડતર હોય, એને દુઃખ કઈ રીતે કરવું, તો વડીલોની સલાહ લેવી, કોઈ ગુરુના શરણે જે એમની સલાહ લેવી, કોઈ સારા મિત્રોની સલાહ લેવી, તમારામાં કોઈ નડતર રૂપ હોય એને દૂર કરી દેવું જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. આ બાબતો ધ્યાન રાખવાની છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો, એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.